त्वत्तो मे खिल सौभाग्यम पुण्यस्त्वं विविधैः कृतैः देव संपादितो मह्यं वधुराद्यै पदे ब्रवी। कन्या પેલા વચનની અંદર પોતાના પતિને કહે છે કે હે દેવ, મેં જન્માંતરમાં વિવિધ પ્રકારે કરેલા પુણ્યના પ્રતાપથી મને તમારી પ્રાપ્તિરૂપ મારું સમગ્ર સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તમે મને એમને નથી મળ્યા, તમે મને પૂર્વ કરેલા પુણ્યને કારણે પ્રાપ્ત થયા છો. तुम ही देवता हो, तुम ही देवता हो. સ્ત્રીઓ છે એ મોટે ભાગે પરણીને આવે પછી પોતાના પતિના ઘરને પોતાનું જ ઘર માને. બેનું જુદું જુદું નથી હોતું. તમારા મા બાપ એ જ મારા મા બાપ, તમારા સગા સંબંધી એ જ મારા સગા સંબંધી. तुम ही मेरे मंदिर, तुम ही मेरी पूजा, तुम ही देवता हो, तुम ही देवता. पति एज परमेश्वर एवी पवित्र भावना राखे. પૂર્વ કરેલા પુણ્યને કારણે તમે મને પ્રાપ્ત થયા છો. દેવ સંપાદિતો મહ્યમ. પ્રથમ વચનની અંદર સ્ત્રી છે આ રીતે પ્રોમિસ કરે છે. બીજા વચનની અંદર કુટુંબમ પાલયિષ્યામિ ह्या वद्वृद्ध बालकादिकं यथा लब्धेन संतुष्टा ब्रूते कन्या द्वितीयते. હું તમારા બાળકથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધીના કુટુંબનું પાલન કરીશ. ઘરની અંદર જે કંઈ બાળકો છે, જે કોઈ યુવાન છે, જે કોઈ વૃદ્ધ છે, એ બધાનું પાલન કરીશ. અમુક બેનો પરણીને આવે ને એટલે કુટુંબની અંદર એવા ભળી જાય જેવી રીતે દૂધની અંદર સાકર ભળી જાય. મેં તો જોયા છે એવા ફેમિલી કે ખબર ના પડે કે આ વહુ છે કે ઘરના દીકરી છે. એટલે જો કે સામે પક્ષે એ લોકોની ફરજમાં આવે કે પછી વહુને દીકરીની જેમ રાખે. પછી તમે અંતરો રાખો તો પછી એના મનમાં પણ પાપ આવે. કહે છે ઘરની અંદર રહેલા બાળકોથી લઈ અને વૃદ્ધ લોકો સુધી બધાયનું પાલન કરીશ. યથા લબ્ધેન સંતુષ્ટા, યથા લબ્ધેન સંતુષ્ટા. તમે મને જે કંઈ આપશો ને એમાં હું સંતુષ્ટ રહીશ. ડિમાન્ડ નહીં કરું. મને આ જોઈએ છે, મને ઓલું જોઈએ છે, મને આના વિના ન ચાલે. મારા બાપને ઘરે તો એસી છે એટલે તમારે મને એસી નખાવી દેવું જોઈએ. તમારા બાપને ઘરે બહુ જાજા સુખી હતા તો પછી ત્યાં જ રહેવાય ને. અહીંયા શું કામ હતું? તમે આવ્યા છો તો પછી પરિસ્થિતિને એક્સેપ્ટ કરો. તો પછી પેલા જોઈ લેવું જોઈએ. બની શકે કે કદાચ મા બાપે બહુ લાડથી ઉછેર્યા હોય, પિતાશ્રી પૈસા વાળા હોય, ગાડીઓની ભરમાર હોય, પણ પછી દીકરી જાય
એવું બને કે કદાચ અહીંયા એ બધી સુખ સગવડો ન પણ હોય તો કોકદી રિક્ષામાં બેસવાનો અનુભવ રાખવો જોઈએ, કોકદી એસટી બસમાં બેસવાનો અનુભવ રાખવો જોઈએ. તો જ ખબર પડે ને કે સામાન્ય પબ્લિક છે એ કેટલી તકલીફ ભોગવે છે. આપણે તો આનંદ કરીએ છીએ. હાવ સાચું કહું, મેં ગાડી લીધી ને પછી એટલી મજા નથી આવતી જેટલી હું એસટીમાં મુસાફરી કરતો ત્યારે આવતી. કેટલા માણસો મળે, કેવા માણસો મળે. અને ઘણીવાર દૂરની મુસાફરી હોય 7-8 કલાકની, તો ઘરેથી બધું ખાવાનું ભેગા લઈ ગયા હોય. નાના છોકરા છે એ પાણી માગે. મને યાદ છે અમે જરાય શરમ ન રાખતા. અમે તો બપોરના ટાઈમે બસ હોય નીકળ્યા હોય તો પછી નિરાતે જમી લે બસમાં, એમાં શું વાંધો. આજુબાજુ વાળા જોતા હોય ભલે ને જોયું પણ એનો એક આનંદ છે. યથા લબ્ધેન સંતુષ્ટા. સ્ત્રી કહે છે કે તમે મને જે કંઈ આપશો ને એમાં હું સંતુષ્ટ રહીશ. આ સુખી થવાની ગોલ્ડ ચાવી છે. સુખી થવું હોય તો ભગવાને જે કઈ પરિસ્થિતિમાં રાખ્યા હોય એમાં રહો. બીજાના બંગલા જોઈ આપણા ઝૂંપડા છે ને એ બારી ન નખાય. એના બંગલાને તો ક્યારે તાળા લાગી જાય. અનિતિથી બનાવ્યા છે તો ઇન્કમ ટેક્સ વાળા આવશે. એના કરતા આપણું ઝૂંપડું સારું, એમાં તાળા મારવા તો ના આવે કોઈ. નીતિનો પૈસો કમાવો, ઈમાનદારીથી જીવો. અને બેનો છે ને એનો એક ગુણ એ પણ છે કે એનો પતિ જેટલું કમાતો એની અંદર પૂરું કરી બતાવે. ઘણા એવા હોય કે મહિને 5 લાખ હોય તો એનું એ ઘર હાલે, અને ઘણા એવા હોય કે 50,000 મહિને કમાતા હોય તો એનું એ ઘર હાલે. અને કદાચ એવું એ બને કે 5,000 કમાતો હોય ધણી તો એ બેનો ઘર હલાવી હતી અને એના ધણીની આબરૂ હાચવી હતી. એટલે ધણીની આબરૂ હાચવી બેનોના હાથમાં છે. બેનો કરકસર કરે. ઉનાળાની અંદર કેરી આવે તો બેનો છે એ કેરીનો રસ બનાવે અને રસ કાઢી લીધા પછી જે ગોઠલી હોય ને એને તડકે સૂકવે અને પછી ગોઠલીનો મુખવાસ બનાવે. 6 મહિના તો એમ નીકળી જાય. અલગથી મુખવાસ જ ન લેવું પડે અને બધાને ભાવે. સંચળ નાખીને બનાવ્યું કેવું સરસ લાગે. કિલો 1 આંબળા લઈ લ્યો, સીઝનની અંદર તો સસ્તા હોય, એના નાના પીસ કરી એને હળદર મીઠા વાળા કરી સૂકવી દો. આંબળું એ તો અમૃત ફળ છે. જમી લીધા પછી લ્યો ને તો વાત, કફ, પિત્ત ત્રણેય પ્રકારના દોષને શાંત કરે. અને કોઈને વ્યસન હોય, કદાચ કોઈને તંબાકુનું વ્યસન હોય તો ટ્રાય કરી જુઓ. તંબાકુની જગ્યાએ આંબળા રાખજો. મને એમ છે કે હાલે. આપણે તો કોઈ દી ખાધું ન હોય એટલે ખબર ન હોય, પણ મને આંબળાની ટેવ છે. આંબળું એ અમૃત ફળ છે અને બધા જ શાસ્ત્રોમાં વારંવાર આ ફળનું નામ આવે છે. બીજા વચનની અંદર આ રીતે સ્ત્રી કહે છે, મિષ્ટાન્ન વ્યજનાદિની કાલે સંપાદયે તવ આજ્ઞા સંપાદિની નિત્યમ તૃતીયે સા બ્રવીદ વરમ. સ્વામીનાથ, હું પ્રતિદિન તમારી આજ્ઞાનું પાલન કરીશ અને સમયસર મીઠા અન્ન અને શાકાદી તૈયાર કરીશ.
પેલા કીધું એ બહુ મહત્વનું છે. તમારી આજ્ઞામાં રહીશ. બહુ ધનાઢ્ય પરિવાર છે આપણા દેશનો, ટોપ લેવલનો પરિવાર, અને એના ઘરવાળાનું એક પત્રકાર ઇન્ટરવ્યુ લેતા હતા કે તમે શાકભાજી લેવા જાઓ તો આ સામાન્ય બહેનો છે એ બધી શાકભાજી વાળા સાથે રકઝક કરે, એમ તમે કોઈ દી કરો? તો કે એ તો અમારો હક છે. એટલે આદુ છે, લીમડો છે, એકાદું લીંબુ છે, એ બેનોનો હક છે. આટલું શાકભાજી લેતા હોય તો એ તો મફત આપવું જ જોઈએ ને. એટલે ઓલાએ બહુ સરસ બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે જ્યારે લારીવાળા સાથે આવી રકઝક કરો ત્યારે તમારા ઘરવાળા કોઈ દી તમને એમ ન કહે કે રેવા દે, ભગવાને ઘણું બધું દીધું છે, આ આપણને ન શોભે? એટલે એણે એવો જવાબ આપ્યો કે એને એમાં કઈ ખબર જ ન પડે. એને કઈ ખબર નથી પડતી એનો પેલો પુરાવો તો તમે જ છો. નકર તમારા પગલા અહીંયા ક્યાંથી થાય? ઘણા બહેનોને એવું બોલવાની ટેવ હોય કે તમારા ભાઈ તો ભોળા છે ને, એને કઈ ખબર નથી પડતી, એને બધા છેતરી લે, આખા ગામને છેતરે, એને હું કોઈ છેતરે? હું પ્રતિદિન તમારી આજ્ઞાનું પાલન કરીશ અને સમયસર. જુઓ બેનો, ભોજન છે ને એ સમય તૈયાર થાય ને તો સારું. ન બહુ વહેલું તૈયાર થવું જોઈએ અને ન મોડું તૈયાર થવું જોઈએ. નાના નાના બાળકો ભૂખ્યા થાય એ પેલા ઘરની અંદર રસોઈ બની જવી જોઈએ. પછી મોડું થાય તોય તકલીફ. અને તમે બહુ વહેલું રાંધી રાખશો તો અનાજ છે એ બગડી જશે. ભાત એવી વસ્તુ છે કે જો તમે બહુ વહેલા બનાવી રાખો ને તો પછી કડક થઈ જાય, અને એ કડક ભાત છે ને એ પેટમાં દુખાય. અને ખાસ કરીને પાણી કાઢી નાખવું એ તો બહુ ખરાબ. ભાત બની ગયા પછી એનું પાણી છે એ કાઢી નહીં નાખવાનું, રાખવાનું, કારણ કે એ સ્ટાર્ચ છે અને એમાં જ વિદ્યુત છે. દક્ષિણ ભારતમાં જાઓ, કેરળમાં જાઓ, તમિલનાડુમાં જાઓ તો એ લોકોનું ભોજન ભાત છે. આમટી ભાત, સાંભાર ભાત. ચોથા વચનની અંદર કહે છે, શુચિ શૃંગાર ભૂષાહમ વાંગ મનઃ કાય કર્મભિઃ ક્રીડિષ્યામિ ત્વયા સાર્ધમ તુરીયેસા વદેદ્વરમ. હું સ્વચ્છતાપૂર્વક સર્વ શૃંગાર ધારણ કરીને મન, વાણી અને શરીર વડે તમારી સાથે તમારી ઈચ્છાઓની પૂર્તિ કરીશ. જુઓ, જેવી રીતે જમવું શરીર માટે જરૂરી છે, એમ વિષયોને ભોગવવા એ કોઈ આપણા શાસ્ત્રો એને ખરાબ નથી કીધા. ઉલટાનું શાસ્ત્રોની આજ્ઞા છે કે પ્રજાતંતુ માં વ્યવચ્છેત્સી. તમારા પ્રજાતંતુને તમે તૂટવા ન દો, તમારા વંશને તમે અટકવા ન દો. માણસની ઉપર 3 પ્રકારના ઋણ હોય. એક હોય દેવ ઋણ, એક હોય પિતૃ ઋણ અને ત્રીજું હોય છે ઋષિ ઋણ. દેવ ઋણની અંદરથી તમે કઈ રીતે છૂટી શકો? તો કે એની પૂજા કરીને.
પિતૃઓનું જે ઋણ છે એની અંદરથી કઈ રીતે છૂટી શકાય? તો કે પ્રજાતંતુમ મા વ્યવચ્છેત્સી. લગ્ન કરો, તમારે ત્યાં સંતાન થાય, એના લગ્ન કરો, એને ત્યાં સંતાન થાય. આ રીતે પિતૃઓના ઋણમાંથી મુક્ત થવાય છે. આપણા વડીલોએ એના પિતૃઓનું શ્રાદ્ધ કર્યું, આપણે આપણા વડીલોનું શ્રાદ્ધ કરીએ, આપણા બાળકો છે એ આપણું શ્રાદ્ધ કરે. અને ત્રીજું ઋષિ ઋણ. ઋષિઓનો આપણા ઉપર બહુ ઉપકાર છે કે આવા દિવ્ય શાસ્ત્રો આપણને આપ્યા છે. તો એ શાસ્ત્રોનું પઠન કરીએ, મનન કરીએ, નિદધ્યાસન કરીએ, તો એના દ્વારા આપણે એના ઋણની અંદરથી મુક્ત થઈ શકીએ. એટલે આપણો ધર્મ છે એ સ્ત્રી પુરુષના સંગને ક્યારેય નિંદનીય ગણતો નથી. અરે ઉલટાના ગીતાજીની અંદર ભગવાન એમ કહે છે કે ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. ધર્મથી જે વિરુદ્ધ નથી એ કામ, એ મારું સ્વરૂપ છે. અને એટલે તો આપણે ત્યાં બાળકનો જન્મ થાય એટલે આપણે ગામમાં પેડાવીએ છીએ. અને લોકો છે એ આપણે ત્યાં હરખ કરવા આવે છે. ક્રીડિષ્યામિ ત્વયા સાર્ધમ તુરીયે સા વદેત વરમ. આ રીતે ચોથું વચન આપે છે સ્ત્રી. પાંચમું વચન તો બહુ જ સરસ છે. દુઃખે ધીરા સુખે રૂષ્ટા સુખ દુઃખ વિભાગિની નાહમ પરતરમ યામિ પંચમે સાબ્રવીદ્વરમ પંચમે સાબ્રવીદ્વરમ. દુઃખની અંદર હું ધીરજ ધરનારી બનીશ. સુખની અંદર તો કે પ્રસન્ન રહેનારી. ઘણા બહેનો એવા હોય કે દી સુખ ના હોય અને છતાંય મોઢા ચડાવીને ફરે. ઘણા બહેનોને તહેવાર છે હદે નહીં. દિવાળી આવે ને 15 દી પહેલા કામ ચાલુ કરે, અને બરોબર બેસતા વર્ષને દી કોઈ મહેમાન આવે તો એનું મોઢું થાકી ગયા હોય. કામ કરવાનું છે, નો ડાઉટ કરવું જ જોઈએ, પણ પ્રસન્નતા પૂર્વક કરવાનું છે. શરીર આદ્યમ ખલુ ધર્મ સાધનમ. આ શરીર છે ને એ ધર્મ કરવાનું સાધન છે. પેલા એને સાચવજો, બાકીનું બધું પછી. હું તો મારા ઘરવાળાને કહું કે સફાઈ ઓછી થાય તો હાલશે, પણ તે દિવસે આપણે 15 દી બધું આમ ચોખ્ખું કરી લે, આમે બેહવા લાયક ન રહે તો શું કામ? અને એમાં બેનો નોકરી કરતા હોય, ધનતેરસ થી તો માંડ રજા મળે. હવે એમાં બીજું બધું કરી લઈએ તો ક્યારે? દુઃખે ધીરા કહે છે કે હું દુઃખની અંદર ધીરજ વાળી રહીશ. આમે સાહેબ દુઃખની એક જ દવા છે અને એનું નામ છે ધીરજ. દુઃખ કઈ રડવાથી વયું ન જાય, ધીરજ ધારણ કરવી પડે. મને એક કથા બહુ ગમે કે ઓલો કંસ છે ને એ એક પછી એક દૈત્યને મોકલતો હતો. તે ભગવાન છે એ બધા દૈત્યોને મારી નાખતા હતા. ઓલી પૂતના આવી, મામા છે ને ઢીંગલી મોકલે ભાણિયા માટે, એમ કંસે પૂતના મોકલી. તો ભગવાન પૂતનાને અમુક ભાણિયા તોફાની બહુ હોય, રમકડા તોડી નાખે. આની ઢીંગલી તોડી નાખી. મામા એ બગલો મોકલો, ભાણિયા એ બગલાને તોડી નાખ્યો. મામા હેલિકોપ્ટર મોકલ્યું તૃણાવર્ત, અને એ તોડી નાખ્યું. એક પછી એક બધા રમકડા તોડી નાખ્યા.
પછી કંસે વિચાર કર્યો કે આ બધા જાય તો છે ગોકુલ, પણ પાછા નથી આવતા. ક્યાંક એડ્રેસ ફેર નથી થયું ને, આપણે જ્યાં મોકલીએ છીએ ત્યાં જ જાય છે ને, બીજે નથી જતા ને. આ બધા પાછા કેમ નથી આવતા? એટલે એક જણાએ કીધું કે એ બધા પાછા થયા. આપણી કાઠિયાવાડી ભાષામાં પાછું થાવું એટલે મરી જાવ. એ ક્યાંથી પાછા આવે? એ તો પાછા થયા. તો કંસે પૂછ્યું કે તો હવે આનો ઉપાય શું? મારે કૃષ્ણને મારી નાખવો છે અને એ મરતો નથી, એ કઈ ઉપાય કામ નથી આવતા. એટલે ત્યારે એનો જે મંત્રી હતો ને, એણે બહુ સરસ જવાબ આપ્યો, સરસ સલાહ આપી. કે મહારાજ, એક અસ્ત્ર છે. તો કે કેવું? તો કે પ્રતીક્ષાસ્ત્ર. પ્રતીક્ષા એટલે વાટ જોવી. એમ કરો, અત્યારે એનો સમય છે, આપણો સમય આવવા દે. દુઃખ આવે ત્યારે રડવાનું નથી, દુઃખ આવે ત્યારે ભગવાનનું નામ લેવાનું છે. આપણે ચર્ચા કરી હતી. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવે. સુખ અને દુઃખ બંને ભગવાનના જ પ્રસાદ છે. તમારે લાકડી જોતી હોય ને, તમે લાકડી એક સાઈડ થી પકડો એટલે બીજો છેડો પકડવો ન પડે, બીજો છેડો આવી જ જાય. તમે કોઈની પાસે રૂપિયાનો સિક્કો લ્યો, એમ કહો કે ભાઈ મારે એક સાઈડ છે ને એ જોઈ, બીજી સાઈડ નથી જોઈ, એમ થોડું હાલ. એમ તમે સુખની અપેક્ષા રાખતા હો તો દુઃખ તો આવશે અને ભોગવવું એ પડશે. દુઃખની દવા તો માત્ર અને માત્ર ધીરજ છે. સુખ જ્યારે આવે ત્યારે પણ ભગવાનને યાદ કરવાના છે. પતિ પત્નીની ફરજ છે. સુખના દિવસોની અંદર પછી છકી ન જવાય. આપણે ત્યાં કીધું છે ને કે દુઃખમાં રડવું નહીં, સુખમાં છકી ન જવું, દુઃખમાં રડવું નહીં, હિંમત ન હારવી. નાહમ પરતરમ યામી. આ બહુ સરસ છે. પરણી ગયા પછી ઘણીવાર એવું પણ બને કે આપણા પતિની અંદર આપણને દોષ દેખાય, પણ ધ્યાન ઈ રાખવાનું છે કે ગમે એમ તો ઈ મારો પતિ છે અને ઈ જ મારા માટે પરમેશ્વર છે. એટલે એનામાં ગુણ હોય તોય મારો અને દોષ હોય ને તોય મારો. અને સેમ ટુ સેમ પુરુષને પણ સ્ત્રીની સાથે લગ્ન કર્યા પછી એમ ના કહેવાય કે બાજુવાળા બેનને સાડી પહેરતા કેવી સરસ આવડે છે, એ બાજુવાળા તારા ભાગમાં હતું તને મળી ગયું, અને એને સાડી પહેરતા ના આવડતું તારી માને કહેવાય કે એને શીખવા. બાકી બાજુવાળીને વખાણ ન થાય અને કરાય નહીં. સેમ ટુ સેમ બે માટે આ શીખવા જેવું છે. એક ભાઈ એની ઘરવાળીને જમવા ટાણે રોજ ખીજાય, તને કે દાળ બનાવતા આવડતી જ નથી, કોક દી મીઠું ભૂલી જાય, કોક દી ખાંડ ભૂલી જાય, કોક દી ઓલી બિચારી બહુ મહેનત કરે પણ કોઈ દી દાળ હરખી બને નહીં, અથવા સારી બનતી છે પણ ભાઈને કંઈક વાંધો પડતો હોય છે. આમાં ઘણી વાર એવું થાય કે દુખતું હોય પેટમાં અને કૂટે માથું, દાળ છે બિચારી કૂટાઈ જતી હોય.
વાંધો જે હોય પણ ખબર નહીં આવું ઝઘડો રોજ હાલતો. અને એક દિવસ ભાઈ જમવા બેઠા અને દાળનો હબળકો ભર્યા ભેગું કીધું કે વાહ કેવી સરસ દાળ છે. એટલે ઓલીએ માથું કોઈઠું, રોજ હું બનાવતી હતી તમને ભાવતી નથી અને આજ બાજુવાળી દઈ ગઈ તો તમને દાળ ભાવી એમ. કોઈ અન્ય પુરુષની હું અપેક્ષા નહીં રાખું, તમારી સાથે જ મારો ધર્મ કર્મ આચરીશ. સુખે ન સર્વ કર્માણિ કરિષ્યામિ ગૃહે તવ સેવામ સ્વસુરયોશ્ચાપી બંધુનામ સત્કૃતિમ તથા. સુખપૂર્વક બધા જ કર્મ હું કરીશ, આપના ઘરમાં રહીશ, આપની અને આપના માતા પિતા એટલે કે મારા સાસુ સસરાની એની પણ હું સેવા કરીશ. આવનારા મહેમાનો અતિથિઓનો હું સત્કાર કરીશ. ઘણી વાર એવું થાય કે આવીએ પરણીને 2 મહિના થાય ત્યાં કે મને તમારા પપ્પા મમ્મી સાથે ફાવતું નથી. હવે તને ન ફાવે તો ઓલો ક્યાં જાય? જન્મીને મોટો એણીએ કર્યો, તને નથી ફાવતું, એને તારી યાર નથી ફાવતું. એ તો નથી કહેતા કે આને પાછી મૂકી આવ, એ તો એડજસ્ટ કરે છે, તું એ કર લે. આ બધી વાતો બહુ જરૂરી છે સાહેબ, નગર છૂટાછેડાના કેસ વધતા જાય છે. સાવ વિદેશ જેવું થઈ ગયું. હજી તો આ વિડીયો વાળાના બિલ ન ચૂકવા હોય ત્યાં ઓલા વિચાર કરે કે અમારે કેસેટ દેવી કે ન દેવી, આલ્બમ બનાવવું કે ન બનાવવું. એટલે આમ તો તમારે પહેલા પૂછી જ લેવાય કે કેટલા ટાઈમ પછી આલ્બમ આપવાનું છે. નીવડી જાય તો દેવાનું, નકર કેન્સલ. યત્ર ત્વં વા અહં તત્ર. આ બહુ સરસ. નાહં વંચે પ્રિયં ક્વચિ નાહં પ્રિયેણ વંચાહિ કન્યા ષષ્ઠે પદે બ્રવી કન્યા ષષ્ઠે બ્રવે પદે બ્રવી. યત્ર ત્વં વા અહમ તત્ર એટલે કે તમે જ્યાં રહેશો ત્યાં હું રહીશ. બેની નોકરી નોખી હોય તો શું કરું? એ તો 5 વર્ષે મેળા, પણ ભલે ફિઝિકલી શરીરથી નોખા રહીએ પણ મારું મન તમારી અંદર લાગેલું રહેશે. એકબીજા વગર રહી ન શકે. સવારે ફોન કરે, સાંજે ફોન કરે, તમે જમી લીધું? મેં મારું ટિફિન ખોલ્યું છે, તમે જમી લેજો. ઘણા નોકરી એવી હોય, ઘરવાળા બેંકમાં હોય તો બિચારા સવાર થઈ ગયા હોય સાંજના પાછા. આગળ ચાલતા કહે છે ન અહમ વંચે એટલે કે હું તમારી સાથે કોઈ દિવસ છેતરપ નહીં કરું. આ બહેનોએ તો કાયમી યાદ જ રાખવું જોઈએ. ઘણી વાર એવું થાય કે શોપિંગ કરવા ગયા હોય, 5000 રૂપિયા આપ્યા હોય અને મોસ્ટ ઓફ બધા જ બહેનોનો એક જ જવાબ કે 200 રૂપિયા ઘટ્યા, 500 રૂપિયા ઘટ્યા. કોઈ દી એમ ન કહે કે આમાં વૈધા. એ તો મારી પાસે હતા ને એમાંથી પછી મેં ચૂકવી દીધા. બાકી કઈ 5000માં થોડું શોપિંગ થાય. સરસ છે આ વચન. એમાં કહે છે કે હું તમને કોઈ દિવસ છેતરીશ નહીં. અને આગળ ચાલતા પાછું એમ કીધું કે હું તમારાથી છેતરાઈશ નહીં. તમે કીધું શેરની માથે સવા શેર,
એટલે હું તમને છેતરીશ નહીં, એટલો ભરોસો રાખજો, પણ તમારે કોઈ દિવસ ટ્રાય નહીં કરવાની. આગળ ચાલતા હોમ યજ્ઞાદિકાર્યેષુ ભવામી ચ સહાયકૃત ધર્માર્થ કામ કાર્યેષુ મનોવૃત્તાનુસારિણી સર્વેત્ર સાક્ષિણસ્ત્વં મે પતિર્ભૂતોऽસि સામ્પ્રતમ દેહો મયાર્પિતસ્તુભ્યં સપ્તમે સાબ્રવીવરમ. હે સ્વામી, હોમ હોય, યજ્ઞ હોય, આ બધા જ કાર્યોની અંદર હું તમને સહાયક કરીશ. ધર્મ હોય, અર્થ હોય, કામ સંબંધી કાર્યોમાં પણ હું તમારી ઈચ્છાને જ અધીન રહીશ. અહીંયા આ બ્રાહ્મણો અને અગ્નિ દેવતા અને મારા માતા પિતા સગા સંબંધીઓ એના સાક્ષીપણે આજે હું કહું છું કે આપ મારા સ્વામી છો. આજે હું મારો દેહ આપને અર્પણ કરું છું. સાતમે ડગલે આ રીતે કન્યા કહે છે. આમ તો સિમ્પલ છે, બહુ કઈ એક્સ્ટ્રા કઈ નથી, પણ છતાંય નાની નાની વાતો જાણવા જેવી છે.